વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ હતી। ત્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ અને વડોદરાના પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થતા ભાજપ કાર્યાલય પર સોપો પડી ગયો હતો। પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય તેવું નિવેદન કર્યાના આક્ષેપો કર્યા હતા। જ્યારે પૂર્વ કોર્પોરેટરે કહ્યું કે મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આપણે બધા જૂના કાર્યકર્તા છે, કોઈ એક જણ કે હું આવું બોલ્યો છું, બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટો આક્ષેપ છે આ। હા, અમે જે કાંઈ બોલ્યા છે મીડિયાના મિત્રો પાસે મારી બાઈક છે, હું જે કાંઈ બોલ્યો છું મીડિયાના મિત્રો પાસે બાઈક છે। હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય, આમાંના દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે। કાલે જાહેરમાં મૂકો, કાલે જાહેરમાં મૂકો। મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું કોઈના કપડા ઉતારીને દોડું। આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો। મારામાં તો નૈતિકતા છે જ। હું મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું, બેનના એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે। આવો કોઈ વિષય આવ્યો જ નથી। અરે બેન, કોઈ વિષય કહી રહ્યા છે જે વિષય ક્યાંય અહીંયા ચર્ચાયો નથી, કોઈની સાથે એવી કોઈ વાત નથી થઈ। મીડિયાના મિત્રોએ જે કઈ બાઇટો લીધેલી છે, બધા મીડિયાના મિત્રો પાસે નિવેદનો છે। ખોટા વિવાદ એ તો એમને પૂછો, એમને પૂછો, એ સુનીતાબેનને પૂછો, એ સુનીતાબેનને પૂછો, હું એ જ કહી રહ્યો છું। ક્યારે એવી કોઈ વાત મેં કોઈ પણ કાર્યકર્તા માટે મારા જીવનમાં નથી કરી। કોઈ પણ કાર્ય બિલકુલ ખોટા આક્ષેપ છે, પાયા વિહોણા છે। અને કદાચ એમને એવું લાગતું હશે કે અધ્યક્ષ પદની મારી દાવેદારી હાલના જે અધ્યક્ષ છે એમને માટે કોમ્પિટ થઈ રહી છે, માટે આવા કઈ પ્રોપર ગંડા મીડિયાના થ્રુ ઊભા થઈ રહ્યા છે। સૌ કોઈ જાણે છે, સૌ કોઈ જાણે છે, અને સુનીતાબેનને પોતાને પણ ખબર છે। નથી એવી કોઈ મારે વિવાદમાં પડવાની જરૂર નથી। હું તો પાર્ટીની જે પ્રક્રિયા હતી એ મુજબ મારી ઉમેદવારી નોંધાઈ। અરે પણ પ્રમુખના દાવેદાર છે તો સ્પષ્ટ જ છે। હું એવું કહું છું તો ખરો, આજે બી મારી નૈતિકતાથી કે હું કોઈ પણ કાર્યકર્તા વિશે કાંઈ બોલ્યો નથી। કરી શકે, દરેકને આક્ષેપ કરવાનો અધિકાર છે, લોકશાહી છે, શું કરી શકીએ છીએ આપણે। જે કંઈ પણ સાંભળ્યું છે, મેં કંઈ પણ જોયું છે, હું મારા પ્રમુખ સાહેબ સાથે રૂબરૂ વાત કરીને પછી તમારી સાથે વાત કરીશ। હા, મેં એવું સાંભળ્યું છે કે અપમાનજનક જ બોલેલા છે, પણ હું મારા પ્રમુખની પરમિશન લઈ અને પછી જ હું આગળ વિવાદ સામે આવ્યો, એ જે વિવાદ આવેલો છે એવું પહેલા મારા પ્રમુખને કહીશ, પછી જ મીડિયાને કહીશ। શું કહો છો? ના, હું એક એવી મહિલા છું કે હું જાહેરમાં ક્યારેય કોઈ પણ પુરુષને સ્પર્શ કરતી નથી અને મેં કોઈ પણ પ્રકારનો એને સ્પર્શ કર્યો જ નથી। શિસ્તબદ્ધ પાર્ટીમાં બે કપડા કાઢીને દોડાવવા જોઈએ એવી બધી વાતો થતી હોય શિસ્તબદ્ધ પાર્ટીમાં, તો શિસ્તબદ્ધ પાર્ટીની અંદર જે બોલ્યું છે તમે એને પૂછો, મને નહીં। આટલો આક્રોશ શેના માટે? એ તો અમે સાંભળ્યું કે ભાઈ કોઈના માટે બોલવામાં આવ્યું છે એટલા માટે છે, કોઈ પ્રકારનો આક્રોશ નથી। એક મહિલા તરીકે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર કંઈ પણ બોલવામાં આવે તો અમારે કેવું પડે કે ભાઈ આ પ્રકારનો અવાજ અમારો મોટો થઈ પણ શકે। શું માંગણી છે હવે? માંગણી છે હું મારા પ્રમુખ સાહેબ સાથે ચોક્કસપણે ચર્ચા કરીશ અને પછી જે કહીશ બિલકુલ ચોક્કસ જશે।